हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 10 અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન। એમાંથી આપણે પરાવર્તનની ઘટના પણ જોઈ ગયા છીએ અને વક્રીભવનની ઘટના પણ જોઈ ગયા છીએ। પરાવર્તનમાં આપણે અરીસા વિશે અભ્યાસ કરી ગયા હતા, વક્રીભવનમાં આપણે લેન્સ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આજે પાર્ટ 2 માં ગોલીય લેન્સ જોવાનો છે। આપણે કેટલીક બેઝિક માહિતીઓ ગોલીય લેન્સ વિશે લીધેલી હતી। હવે જોઈએ અંતર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબના પ્રકાર તપાસવા અને પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવું। આપણે અહીંયાથી અંતર્ગોળ લેન્સ, આપણે બહિર્ગોળ લેન્સ વિશે થોડું ઘણું જોઈ ગયા હતા, બરાબર। એની આપણે કિરણાકૃતિ જોવાના છીએ, જે અગત્યની છે। ધોરણ 10ની અંદર એ ક્યાંક ને ક્યાંક પૂછાય છે, એ આપણે જોઈશું। પણ અત્યારે આપણે શરૂઆત કરીએ એની પદ્ધતિ, તો કે અંતર્ગોળ લેન્સ દ્વારા જો જોવું હોય તો શું કરી શકીએ? તો કે એક અંતર્ગોળ લેન્સ લેવાનો, સ્ટેન્ડ પર ગોઠવવાનો છે। સળગતી મીણબત્તીને લેન્સની કોઈ એક તરફ મૂકવાની, એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે સળગતી મીણબત્તી એટલે શું થયું? તો કે વસ્તુ થઈ। હવે વસ્તુ હોય તો એને આપણે હંમેશા કઈ બાજુ મૂકીએ છીએ? તો કે ડાબી બાજુ મૂકીએ। ડાબી બાજુ વસ્તુ મૂકી હશે અને આપણે મૂક્યો છે અંતર્ગોળ લેન્સ, બરાબર છે। અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ એટલે શું? તો કે અંદરની સપાટી છે એ વક્રાકાર હોય, અંદરની સપાટી છે એ કેવી હોય? વક્રાકાર હોય। આવો લેન્સ સ્ટેન્ડમાં ગોઠવીને આપણે મૂકી દીધો છે એક સળગતી મીણબત્તીની સામે, બરાબર છે। અથવા તો લેન્સ લઈને એની સામે મૂકી, એટલે આપણે મીણબત્તીને કઈ બાજુ મૂકવાની છે? તો કે આપણે આ બાજુએ જ મીણબત્તીને મૂકશું। લેન્સની બીજી તરફથી લેન્સ મારફતે આમાંથી જોવાનું, મીણબત્તીના પ્રતિબિંબનું અવલોકન કરો, એટલે અહીંયા અવલોકન કરવાનું આપણે આ બાજુએથી, બરાબર છે। આ બાજુથી આપણે શું કરશું? અવલોકન કરશું। જો શક્ય હોય તો પ્રતિબિંબને કોઈ પડદા પર મેળવવાનો પ્રયત્ન કરો। શક્ય હોય તો અહીંયા એક પેપર લ્યો, પેપરને આગા પાછું કરીને જુઓ કે પ્રતિબિંબ, આ મીણબત્તીનું પ્રતિબિંબ છે એ ક્યાં મળે છે, એવું આપણે જોવાનું છે, શક્ય હોય તો। જો શક્ય ન હોય તો પ્રતિબિંબને સીધું લેન્સમાંથી જોવાનું છે। શું છે? તો કે સળગતી મીણબત્તી છે। પ્રતિબિંબના પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદ આપણે નોંધવાનું। કેવું પ્રતિબિંબ મળ્યું, બરાબર છે? એનો પ્રકાર શું? તો કે પ્રકાર એટલે આપણે, તમને ખબર છે પ્રકાર આવે એટલે કોની વાત કરવાની? તો કે વાસ્તવિક છે કે પછી આભાસી છે। જ્યાં ખેંચવું પડતું હોય, આપણે ડોટેડ લાઇનથી દર્શાવશું, ખેંચવું પડતું હોય એ પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી હોય। જ્યારે સીધે સીધું પસાર થઈને, ધારો કે આ અંતર્ગોળ લેન્સની અંદર જો પ્રતિબિંબ આ બાજુએ મળે, પ્રકાશના કિરણો આપાત થાય, બરાબર છે? પ્રકાશના કિરણો આપાત થાય, કોઈ પણ બે કિરણો આપણે લઈશું, તો એ બે કિરણો થઈને જ્યાં ભેગા થાય, જો આ બાજુ ભેગા થશે તો એ હંમેશા કેવું હશે? તો કે વાસ્તવિક હશે। પણ જો એને ખેંચવું પડ્યું તો એ હંમેશા કેવું હશે? જો આપણે ખેંચવું પડે તો એ કેવું હશે? આભાસી હશે। આભાસી હશે એ હંમેશા કેવું મળે? ચત્તું મળે। વાસ્તવિક હોય એ હંમેશા કેવું મળે? તો કે ઉલટું મળે। ખ્યાલ આવે છે? ઓકે, તો એનો પ્રકાર આપણે જણાવવાનો, એ આભાસી છે, ચત્તું છે, વાસ્તવિક છે કે ઉલટું છે, બરાબર? વાસ્તવિક અને ઉલટું, આભાસી અને ચત્તું। તે આભાસી અને ચત્તું છે કે વાસ્તવિક અને ઉલટું છે, તો એનો પ્રકાર થયો। સ્થાન, તો મુખ્ય અક્ષ હોય, 2f1 હોય, 2f2 હોય, બરાબર છે? f1 f2 જે કંઈ પણ હોય, અને 2f1 ની જગ્યાએ આપણે c1 પણ લઈ શકીએ, એટલે કે વક્રતા કેન્દ્ર। તો અહીંયા જે વસ્તુ હોય, ગમે ત્યાં વસ્તુ મૂકેલી હોય, તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એ એનું સ્થાન કહેવાય। તો સ્થાન જણાવવાનું છે। અને સાપેક્ષ કદ, તે વસ્તુ જેવડું, વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં મોટું, કેવું પ્રતિબિંબ મળે છે એના વિશે આપણે નોંધ કરવાની છે। મીણબત્તીને લેન્સથી દૂર ખસેડો, આમ મૂકેલી હોય એનાથી આમ થોડીક દૂર ખસેડો, શું થાય છે? તો કે પ્રતિબિંબના કદમાં થતો ફેરફાર નોંધવાનો છે, વધે છે, ઘટે છે, આપણે જે કંઈ પણ થતું હોય એ નોંધવાનું છે। જ્યારે મીણબત્તીને લેન્સથી ઘણી દૂર મૂકવામાં આવે, ખૂબ દૂર લઈ ગયા આપણે, ત્યારે પ્રતિબિંબનું કદ કેવું બને છે? કેવું બને? તો આ પ્રવૃત્તિ પરથી તમે શું તારણ કાઢશો? આપણે જોઈએ તો અવલોકનો, શું અવલોકનો આવશે? તો કે જ્યારે સળગતી મીણબત્તીને અંતર્ગોળ લેન્સથી ઘણી દૂર મૂકવામાં આવે છે, પેલા મૂકી તેના કરતાં આપણે દૂર લઈ જઈએ, ત્યારે પ્રતિબિંબ છે તે અત્યંત સૂક્ષ્મ એટલે કે બિંદુવત મળે। આ ઉદાહરણ એ કેવું યાદ રાખવાનું? તો કે સૂર્યપ્રકાશ ખૂબ દૂર છે,
બરાબર, એને આપણે અરીસો હોય, લેન્સ હોય, ગમે ત્યારે એનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ એટલે ખૂબ સૂક્ષ્મ જ મળે. અને સૂક્ષ્મ મળે એટલે તમને ખબર છે, ધારો કે કાગળ ઉપર આપણે એનો સૂક્ષ્મ પ્રતિબિંબ જ્યારે મેળવવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે શું થાય તો કે કાગળ સળગવા ઉઠે. સળગી ઉઠે ને, સળગવા લાગે છે, કાગળ સળગવા લાગે છે અથવા તો સળગી ઉઠે છે. તો સૂર્યનું પ્રતિબિંબ આપણે મેળવવા માટે ખૂબ દૂર સૂર્ય છે એનું પ્રતિબિંબ મેળવીએ છીએ ત્યારે તે ખૂબ જ સૂક્ષ્મ મળે. એટલે જ્યારે તમે મીણબત્તીને ઘણી દૂર લઈ જાઓ છો ત્યારે એનું પ્રતિબિંબ કેવું મળે છે? અત્યંત સૂક્ષ્મ એટલે કે બિંદુવત મળે છે. અંતર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે રચાતા પ્રતિબિંબના સ્થાન, સાપેક્ષ કદ અને એના પ્રકાર કોષ્ટકમાં દર્શાવેલ છે. આપ જોવાના છીએ, આપણે ચિંતા કરવાની નથી. બરોબર છે. જો અનંત અંતરે હોય તો આપણે કહી શકીએ કે અનંત અંતરે હોય તો સમાંતર કિરણો આવે ને સમાંતર કિરણો જ્યારે પણ લેન્સ પર પડે છે ત્યારે હંમેશા એનો નિયમ છે કે તે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એટલે F1 પર એનું પ્રતિબિંબ મળે. બરાબર છે. F1 પર પ્રતિબિંબ મળે એ હંમેશા અત્યંત સૂક્ષ્મ બિંદુવત હોય. અને અહીંયા જે પ્રતિબિંબ મળવાનું છે, ધારો કે અહીંયા આપણને જે પ્રતિબિંબ મળવાનું છે તો આપણે આ અંતર્ગોળ લેન્સ મૂકી દીધો, મુખ્ય અક્ષ છે, વસ્તુ ધારો કે અહીંયા છે. બરાબર છે. હવે આ મોટું રાખવું પડશે. કેમ? કારણ કે ધ્યાન રાખવાનું છે કે ક્યારેય પણ આ જે છે એ આમ સીધું જતું હોય તો અહીંથી આમ જશે. બરાબર છે. અહીંથી એ આમ જશે તો ક્યારેય પણ એ ભેગું ન થાય એટલે આપણે એને ખેંચશું. ખેંચવા માટે અહીંયા મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થશે. એ આપણે આની બધી જ કિરણાકૃતિઓ જોશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે શું કર્યું? ખેંચ્યું તો એ પ્રતિબિંબ કેવું હોય તો કે ખેંચીએ તો એ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય ને આભાસી હોય એ પ્રતિબિંબ હંમેશા કેવું મળે? ચત્તું મળે. ઓકે. અને બીજું એક અનંત અંતરની વાત કરી દીધી કે ભાઈ અનંત અંતર એટલે તો કે એનાથી ખૂબ દૂર. અનંત અંતર એટલે ખૂબ દૂર. ધારો કે મીણબત્તી આમ દૂર અહીંયા મૂકી દીધી હોય, બરાબર છે, તો એનું પ્રતિબિંબ છે આમાંથી જતા જે સમાંતર કિરણો છે એ મુખ્ય કેન્દ્ર F પર મળે. તો પહેલી શક્યતા એ જોઈ. બીજું, કેમ અનંત અંતરથી એટલે કે અહીંથી લઈને જ્યારે એનું ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્ર O છે, O સુધીમાં ગમે ત્યાં મૂકો, બીજે ગમે ત્યાં મૂકો, એટલે કે અહીંયા મૂકી ત્યાં હંમેશા પ્રતિબિંબ છે તે F1 અને O ની વચ્ચે જ મળશે. એટલે કે F1 અને O આ બંનેની વચ્ચે જ મળશે. કેવું મળશે તો કે વસ્તુ જેવડી હશે ને એના કરતા નાનું મળશે. હમણાં આપણે કિરણાકૃતિ જોવાના જ છીએ, ચિંતા કરવાની નથી કે આ કોષ્ટકમાં શું સર બોલી રહ્યા છે. મને પણ ખ્યાલ છે કે કોષ્ટક જો પહેલા આવી જાય તો આપણને એટલી બધી ખબર ન પડે, બરોબર ને? પણ આપણે આ થિયરી પ્રમાણે આપણે જેનું સાપેક્ષ કદ, પ્રકાર અને પરિમાણ જોવું હોય તો ખાલી અહીંયા થિયરીમાં આપણે આ રીતે લખી શકીએ, પણ એની આપણે જ્યારે લખવા માટે પણ એની આકૃતિ દોરીએ તો વધારે સારી રીતે ખ્યાલ આવી શકે, જે આપણે હમણાં આગળ જ જોઈશું. બરાબર છે. તો પ્રતિબિંબ કેવું મળે છે તો કે નાનું મળે છે. પ્રતિબિંબ નાનું, આભાસી અને ચત્તું મળે છે. કેમ? કારણ કે આ બાજુ જ મળવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો શું નિર્ણય આવે એના પરથી તો કે અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું હંમેશા કેવું? હંમેશા આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ મળે છે. એકમાં આપણે જોયું બિંદુવત. કેવું જોયું તો કે બિંદુવત જોયું, અત્યંત સૂક્ષ્મ છે, બિંદુવત છે. અને બીજામાં આપણે જોયું કે તે નાનું છે, જે વસ્તુના સ્થાન પર આધારિત નથી. આ તો હંમેશા આભાસી, ચત્તું અને પ્રતિબિંબ નાનું જ મળશે. વસ્તુને તમે અનંત અંતરે મૂકો કે અનંત અંતરથી લઈને તમે ઓપ્ટિકલ સેન્ટર O સુધીમાં ગમે ત્યાં મૂકો, પ્રતિબિંબ તો હંમેશા કેવું મળશે? નાનું જ મળશે. ઓકે. શેમાં તો કે અંતર્ગોળ લેન્સની અંદર. આપણે અંતર્ગોળ લેન્સની વાત કરી છે એટલે એમની અંદર કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને. આપણે જે હમણાં કિરણાકૃતિઓની વાત કરી એ બધા જ કિરણાકૃતિઓ અહીંયા આપણે જોવાના છે. ગોલીય લેન્સ વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 3 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે નિયમો. આપણે જેમ અરીસાની અંદર નિયમો જોયા હતા, અરીસાની અંદર નિયમો જોયા હતા. કેવા નિયમો જોયા હતા તો કે સમાંતર કિરણ જાય, F માંથી પસાર થાય. જોયું હતું ને? સમાંતર કિરણ આપાત આવી રીતે આપણે જોતા હતા. ધારો કે આ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, તો જ્યારે પ્રકાશનું કિરણ સમાંતર જાય તો F માંથી પસાર થાય એવું આપણે જોયું હતું. બરાબર છે. બીજું જો F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય એવું જોયું હતું. ત્રીજું તો કે જો C માંથી પસાર થાય તો એ જ માર્ગે પાછું ફરે એવું જોયું હતું. ચોથું તો કે
ધ્રુવ પી પર જ્યારે આપાત થાય ત્યારે એટલા જ ખૂણે એ પાછું ફરે છે. આવા 4 નિયમો જોયા હતા. ફરી એક વખત જો ન જોવાનું હોય તો પાછળના વિડીયો જોઈ લેજો. આ 4 નિયમ અરીસા માટે હતા. કોના માટે હતા? અરીસા માટે. અહીંયા આપણે 3 કિરણોનો ઉપયોગ કરવાનો છે, જે આમાંના જ કેટલાક છે, બરાબર, પણ થોડોક ફેરફાર થાય એટલે એ થોડુંક જે ફેરફાર થાય છે એ આપણે યાદ રાખી લઈએ. એટલે ટોટલ પેલા 4 અને આના 3, ટોટલ 3 નિયમો કિરણો માટેના, બરાબર છે. તો ક્યાં 3 કિરણો છે એ આપણે જોઈએ. આકૃતિ દોરીને સમજાવવાના છે. ગોલીય લેન્સ વડે રચાતું પ્રતિબિંબ મેળવવા માટે નીચેના 3 કિરણોમાંથી કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ કરવામાં આવે. હા, આપણે 2 જ કિરણોનો ઉપયોગ કરતા હતા, યાદ છે ને આકૃતિ? 2 જ કિરણોનો ઉપયોગ કરતા હતા. તો હવે જોઈએ કિરણ 1. શું? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જાય. તમને બધાને જ ખબર છે કે જ્યારે પણ કિરણ મુખ્ય અક્ષની સમાંતર જાય, એટલે કે ધારો કે આ મુખ્ય અક્ષ છે સીધી, બરાબર છે, અહીંથી આ એકદમ સમાંતર જાય, આ બંને ક્યારેય કોઈને એકબીજાને છેદે નહીં. આ હાથ ને આ હાથ, બરાબર, આ શું છે? એકબીજાને છેદે નહીં, એટલે આમ સીધું જાય. તો જ્યારે મુખ્ય અક્ષને સમાંતર જાય ત્યારે શું થાય? તો કે એ હંમેશા એફ માંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? એફ માંથી. જોઈએ આપણે. વસ્તુ પરથી આવતું બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર. આપણે તો બંને માટેના નિયમો જે બાકી છે, લેન્સ માટેના નિયમો બાકી છે, એ બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, તો બંનેના નિયમોને આપણે જોઈએ. તો લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી. જો હોય તમે અહીં જોઈ શકો છો, આ મુખ્ય અક્ષ છે, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર એ બતાવેલું છે, બરાબર છે, આ ઓપ્ટિકલ સેન્ટર છે. આ એક કિરણ જાય છે, સમાંતર છે. જો વચ્ચે સુધી લઈ જવાનું છે, બરાબર છે, દેખાય છે, આ વચ્ચેની જે લાઈન છે તૂટક રેખા વડે દર્શાવેલી હતી ત્યાં સુધી કિરણને લઈ જવાનું, ત્યાંથી એનું વક્રીભવન થાય. શું થાય? વક્રીભવન. તમને ખ્યાલ જ છે વક્રીભવન એટલે શું? તો કે માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જાય. બંને માધ્યમ કેવા હોવા જોઈએ? પારદર્શક હોવા જોઈએ. તો માધ્યમ 1 માંથી જ્યારે પ્રકાશ માધ્યમ 2 માં જાય, એટલે કે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે, ત્યારે આ જે કિરણ છે સહેજ વાંકું વળે છે, પોતાની દિશા બદલે છે, પરિવર્તન કરે છે. એને આપણે શું કહીએ છીએ? વક્રીભવન કહીએ છીએ. સરસ. તો આ વક્રીભવન પામે. હવે મુખ્ય અક્ષને સમાંતર જાય તો એને એફ માંથી જ પસાર થવું પડે છે. એટલે ધારો કે આ એફ અહીંયા છે, એટલે અહીંયા લખ્યું F2. હવે તમને એ પણ ખ્યાલ છે કે આના કેટલા એફ હોય? તો કે 2 એફ હોય. કે કારણ કે 2 બાજુ વક્ર છે, 2 બાજુ વક્ર છે, તો જો ધારો કે આ બાજુ જો વસ્તુ મૂકેલી હોય તો કિરણ આમ જાય, પણ આપણે હંમેશા ડાબી બાજુએ મૂકવાની છે. એટલે વાત આપણે આ બાજુથી જ કરવાના છીએ. ઓકે. તો શું થાય? તો કે જો આ બાજુથી હોય તો એ કિરણ વક્રીભવન પામીને આમાંથી પસાર થાય. ઓકે. શેમાંથી પસાર થાય? તો કે F1 માંથી જ થાય. શેમાંથી થાય? F1 માંથી. કયું કિરણ? તો કે સમાંતર આવતું હોય એવું કિરણ જ F1 માંથી પસાર થાય. ઓકે. આપણી પાસે અહીંયા અંતર્ગોળ પણ લેન્સ છે, આપણે જોઈ લઈએ. મુખ્ય અક્ષ, તો કે એમાં કોઈ ફેરફાર ન થાય. અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O આપેલું છે. ઓકે, ઓપ્ટિકલ સેન્ટર O આપેલું છે. પહેલું કિરણ સમાંતર જાય છે. જો અંતર્ગોળમાં યાદ રાખવાનું કે વસ્તુ છે એ હંમેશા આના કરતા નીચી દર્શાવવાની. આપણે તો આકૃતિ દોરવાના છીએ, આપણે હાથથી દોરવાના છીએ, ત્યારે યાદ રાખવાનું કે આના કરતા નીચું આવવી જોઈએ. ઓકે, અહીંયા પહેલું કિરણ જે સમાંતર જાય છે, સમાંતર જાય એટલે અંતર્ગોળ લેન્સમાં શું થાય? તો કે અહીંથી આ વક્રીભવન પામીને આમ ભાગે, ઉપર ભાગે. ક્યાં ભાગે? ઉપર. હવે તમે વિચાર કરો કે ધારો કે બીજું કિરણ અહીં નીચેથી જાય છે, આ સમાંતર છે એવું માની લ્યો, બરાબર? આ સમાંતર છે એવું માની લ્યો. સમાંતર છે એટલે અહીંથી એ વક્રીભવન પામવાનું છે. વક્રીભવન પામે કઈ બાજુ જાય? આ નીચે બાજુ. કોઈ એંધાણ છે બંનેના ભેગા થવાના? એક આમ જાય છે ઉપર તરફ અને એક આમ નીચે તરફ જાય. કોઈ દિવસ ભેગા થાય? ન થાય. અને હંમેશા યાદ રાખવાનું, ભેગા થવાની વાત તમને એમ થાય કે આ એક આમ જાય છે ને એક આમ જાય છે, અહીંથી હું ક્યાંકથી ભેગા કરું તો, પણ એ ભેગા કરવાની વાત બરોબર છે, પણ વક્રીભવન પામ્યા પછી ક્યાંય ભેગા થતા નથી. એક વખત આ લેન્સમાંથી પસાર થયા, બહાર નીકળ્યા, બે આમ ભાગ્યા, તો હવે ક્યાંય ભેગા થતા નથી. એવા સમયે શું કરવું પડે? તો કે એને ખેંચવું પડે. જો એટલે અહીં ખેંચ્યું, એટલે F1 માંથી પસાર કર્યું. અહીંથી પણ શું કરવું પડે? તો કે ખેંચવું પડે. એટલે આ ક્યાં ભેગા થયા? તો કે F1 માં ભેગા થયા. વાહ ભાઈ વાહ, F1 માં ભેગા થયા. પણ કેવી રીતે ભેગા થયા? તો કે આપણે એને ખેંચ્યા. શું કર્યું? ખેંચ્યા. ખેંચ્યા મતલબ એવું નહીં, બરાબર? ખેંચ્યા એટલે વિકેન્દ્રિત થયા. શું થયા? વિકેન્દ્રિત થયા. પણ ક્યાં વિકેન્દ્રિત થયા? F1 પર જ થયા. અહીંયા ક્યાં થયા? તો કે સમાંતર છે, F માંથી જ પસાર થયા. સમાંતર છે, F માંથી જ પસાર થયા. હા, દિશા બદલી ગઈ,
બરાબર, બાજુઓ બદલી ગઈ પણ અહીંયા વિકેન્દ્રિત થયું અને અહીંયા કેન્દ્રિત થયું. આ કેન્દ્રિત થયું કહેવાય, આ વિકેન્દ્રિત થયું કહેવાય. એટલે કે આપણે ખેંચવું પડ્યું, એટલે કે તૂટક રેખાથી આપણે દર્શાવ્યું. બરાબર છે. ઓકે, તો પહેલો નિયમ, જો સમાંતર જાય તો F માંથી પસાર થાય. પહેલો નિયમ, જો સમાંતર જાય તો F માંથી થાય. અને અરીસા માટે પણ આ જ નિયમો હતા જે આપણે ભણીને આવ્યા છે. ક્લિયર? ઓકે, આપણે ફરીથી અહીંયા જોઈ લઈએ આગળનું કે બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય. હા, F2 માંથી પસાર થાય છે. વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ જો અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામે તો મુખ્ય કેન્દ્ર F1 માંથી અપસરણ પામે છે, વિકેન્દ્રિત કરવું પડે છે. વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. એટલે આપણે પહેલો નિયમ, સમાંતર કિરણ એ હંમેશા F માંથી પસાર થાય. ઓકે, બીજું તો કે પેલાનું ઉલટું, જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, હવે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. જો અહીંયા આ મુખ્ય કેન્દ્ર F1 છે, બરાબર છે, આ ઓપ્ટિકલ સેન્ટર O છે. લઈ જવાનું ક્યાં સુધી? તો કે આ જે વચ્ચેની લાઈન હોય ત્યાં સુધી તો ફરજિયાત લઈ જ જવાનું કિરણ. ઓકે, તો અહીંથી આ પહેલું F1 માંથી પસાર થયું. F1 માંથી પસાર થયું, જ્યારે લેન્સ પર આપાત થાય છે ત્યારે મધ્યમાં જઈને તેનું વક્રીભવન થાય છે. કઈ દિશામાં જાય છે? તો કે સમાંતર જાય છે. તો F માંથી પસાર થયું, સમાંતર જાય. આપણે અહીંયા જોયું કે સમાંતર આવે છે તો F માંથી પસાર થાય છે, સમાંતર આવે છે તો F માંથી પસાર થાય છે. આપણે જોયું કે જો F માંથી પસાર થાય તો એ સમાંતર જાય છે. બંને નિયમો એકબીજાના વિરોધી છે. સમાંતર જાય તો F માંથી પસાર થાય, F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. કોને સમાંતર જાય છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય છે. સેમ એવું જ આના માટે છે. જો તમે અહીંયા જોઈ શકો છો, અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે એટલે આ કિરણ F માંથી પસાર થાય છે. ક્યાંથી? F માંથી પસાર થાય છે. બરાબર છે. હવે હા, F1 F2 નામ આપ્યા છે એ વાત અલગ છે, પણ આપણે તો અત્યારે કોમન નિયમ કે F માંથી પસાર થાય. F માંથી પસાર થાય એટલે અહીંથી એનું વક્રીભવન થશે. વક્રીભવન થાય એટલે કઈ બાજુ જાય છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય. તૂટક રેખા વડે તમે આમ ખેંચી શકો. હા, ક્યાંથી પસાર થયું? તો કે F માંથી પસાર થયું. તો F માંથી પસાર થાય. કયું કિરણ? તો કે મેઇન કિરણ જો F માંથી પસાર થતું હોય તો તે મુખ્ય અક્ષને સમાંતર જાય છે. ક્યારે? વક્રીભવન પામ્યા બાદ. બરાબર છે. F માંથી પસાર થતું હોય તો વક્રીભવન પામ્યા પછી તે મુખ્ય અક્ષને કેવું જાય છે? તો કે સમાંતર જાય છે. ખ્યાલ આવે છે? ઓકે, ચલો આપણે નિયમ જોઈ લઈએ. તો બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું, એટલે અહીંયા પહેલાની વાત કરે છે બહિર્ગોળ લેન્સ. તો પસાર થતું કિરણ બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષને કેવું જાય છે? સમાંતર દિશા છે એમાં નિર્ગમન પામે છે. એટલે અહીંથી આમ જાય છે. અંતર્ગોળ લેન્સ હોય તો મુખ્ય કેન્દ્ર F2 ની દિશામાં એ આગળ જતું હોય, એ આપાત કિરણ વક્રીભવન થયા બાદ કેમ જાય છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં જાય છે. ખ્યાલ આવે છે? ઓકે, આ બે નિયમ આપણે જોયા. અને ત્રીજો નિયમ, તો કિરણ 3, પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. ક્યાંથી? તો કે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. ઓકે, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ ક્યાંય ઊભું રહે નહીં. સિમ્પલ, ક્યાંય ઊભું ન રહે તો શું થાય? તો કે સીધું જ પસાર થઈ જાય. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન વાકું વળ્યા વગર. વિચલન એટલે શું થાય? વાકું વળવું. વિચલન એટલે શું થાય? વાકું વળવું, પોતાની દિશા બદલવી, દિશામાં પરિવર્તન આવવું. સીધું જતું હોય ને વળી જાય તેને વિચલન કહેવાય. ઓકે, તો વિચલન પામ્યા સિવાય લેન્સમાંથી નિર્ગમન પામે છે એટલે સીધું જ પસાર થઈ જાય. સીધું જ પસાર થઈ જાય. પછી બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય. ક્લિયર? ઓકે, 3 નિયમો. પહેલું તો કે સમાંતર આવે છે, F માંથી પસાર થાય છે. F માંથી પસાર થાય, મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અને ત્રીજું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય તો સીધું જ પસાર થઈ જાય છે. આ 3 નિયમો ખૂબ જ ઈઝી. ઓકે, આ 3 નિયમો છે. હવે આપણે જોઈએ બહિર્ગોળ લેન્સ સામે વિસ્તૃત વસ્તુ AB ને નીચે દર્શાવેલ સ્થાને. ઓકે, અહીંયા ધારો કે વસ્તુ AB છે. શું છે? AB છે. સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ દોરી તેનો સ્થાન જોવાનો છે, પ્રકાર જોવાનો છે, સાપેક્ષ પરિમાણનું વર્ણન કરવાનું છે. પહેલું તો કે જેવી અરીસા માટે આકૃતિઓ જોઈતી, તો કે અનંત અંતરે, 2F થી થોડે દૂર, 2F1 પર. હવે જો હા 2F1 એટલે આપણે એને C1 કહી શકીએ,
2F1 પર એટલે એને આપણે C1 કહી શકીએ, આપણી ઈચ્છા છે, બરાબર છે, કારણ કે એને વક્રતા કેન્દ્ર C પણ કહેવાય. અહીંયા આપણે બે બે દર્શાવવાના છે, તો બે બે દર્શાવવાના હોય તો એને 2F1 ને 2F2 પણ કીધું છે, પણ એનાથી કોઈ ઇસ્યુ નથી. આપણે એને C1 પણ કહી શકીએ, C2 પણ કહી શકીએ, પણ આપણા NCERT ના પાઠ્યપુસ્તકની અંદર આ જે C1 છે વક્રતા કેન્દ્ર છે એને 2F1 વડે દર્શાવેલું છે, તો આપણે દર્શાવીએ, એમાં શું ખોટું છે, બરાબર છે, કઈ ખોટું નથી. પણ તમે જો ઈચ્છો કે C1 દર્શાવવું છે તો પણ ચાલે. ઓકે, તો 2F1 થી થોડે દૂર, 2F1 પર, F1 અને 2F1 ની વચ્ચે, F1 પર, F1 અને O ની વચ્ચે આ 6 કિરણાકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. એમાં પેલું જોઈએ કે વસ્તુનું સ્થાન જો અનંત અંતરે હોય, આ અનંત અંતરે છે એટલે અહીંયા ડોટ વડે દર્શાવેલું તમે જોઈ શકો છો, બરાબર છે. હવે ખૂબ દૂરથી કિરણો આવતા હોય, ખૂબ દૂરથી કિરણો આવતા હોય તો એ હંમેશા મુખ્ય અક્ષને કેવા જાય? બાય સમાંતર જાય. કેમ જાય? સમાંતર જાય. કેમ? બહુ દૂરથી આવે, બરાબર, કેવા જાય? મુખ્ય અક્ષને સમાંતર જાય. જ્યારે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર જાય એટલે આપણે પહેલો નિયમ યાદ કરવાનો કે જ્યારે એ બહિર્ગોળ લેન્સમાંથી પસાર થાય ત્યારે F2 પર કેન્દ્રિત થાય છે એટલે એનું પ્રતિબિંબ અહીંયા મળે, બરાબર છે. હવે સિમ્પલ છે, સમાંતર ગયા, સમાંતર ગયા, સમાંતર ગયા, સમાંતર ગયા, સમાંતર ગયા. પણ આપણે તો બે દર્શાવીએ ઇનફ છે, આટલા બધા દર્શાવવાની જરૂર નથી. પણ જો અનંત અંતર માટે પૂછ્યું હોય તો તમે એના બે ઉપર ને બે નીચે, આ તો મુખ્ય અક્ષ છે, આ ઓપ્ટિકલ સેન્ટર છે, તો તમે બે દર્શાવી શકો, બરાબર છે. પણ ઓછામાં ઓછા બે દર્શાવવાનું, વધુમાં વધુ પણ બે દર્શાવો, શું ખોટું છે, બરાબર છે. પ્રતિબિંબ બનવા માટે કેટલા કિરણોની જરૂર છે? તો કે બે. જો બે કિરણો ત્યાંથી પસાર થાય છે અને તે બંને કંઈક ભેગા થાય, વક્રીભવન પામી, ત્યાં એનું પ્રતિબિંબ રચાઈ જાય છે. ઓકે, વસ્તુ અનંત અંતરે છે, વસ્તુ અનંત અંતરે છે. હવે આપણે જોઈએ કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? ઓકે, F2 પર મળે છે, તો આપણે લખીએ વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર F2 પર, પાછળની બાજુએ મળે ને. ઓકે, વસ્તુ આ બાજુએ છે એટલે વિરુદ્ધ બાજુએ કહી શકીએ, વિરુદ્ધ બાજુએ F2 પર પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબનો પ્રકાર, હા, જો આપણે કઈ ખેંચવું પડ્યું? ના ભાઈ ના, સીધું ગયું, સીધું વહી ગયું, એટલે સીધું ગયું પછી વક્રીભવન પામીને પાછું આમ સીધું વહી ગયું. ઓકે, આપણે ક્યાંય તૂટક રેખાથી દર્શાવવું પડતું નથી, આપણે એને ખેંચતા નથી. એવા સમયે પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય. કેવું હોય? વાસ્તવિક હોય. આ મગજમાં બેસાડી જ દેવાનું, જ્યાં આપણે ખેંચવું પડ્યું. હા, જો અહીંયા તો બધા ભેગા થાય છે, કે ભેગા ન થાય તો જ આપણે ખેંચવું પડે, અને જો ખેંચ્યું તો એ પ્રતિબિંબ કેવું થઈ જાય? આભાસી થઈ જાય. આભાસી હોય ને હંમેશા ચતું હોય, બરાબર છે. પણ અહીંયા આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. કેવું છે? વાસ્તવિક અને ઉલટું, કારણ કે કંઈ ખેંચવું પડતું નથી, વાસ્તવિક મળે છે. બિંદુવત હોય તો ઓળખી શકાય નહીં. ખૂબ સૂક્ષ્મ ટપકું છે તો આપણે કેમ ઓળખવું? ચત્તું છે કે ઊંધું છે? ચત્તું છે કે ઊંધું છે? ન ઓળખી શકે. પણ બિંદુવત છે, આપણે એને કંઈ ખેંચવું નથી પડતું, એ કન્ટિન્યુ પસાર થઈ જાય છે, તો એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય. વાસ્તવિક હોય હંમેશા ઉલટું પ્રતિબિંબ હોય છે. પરિમાણ કેવું? તો કે અનંત અંતરે રહેલી વસ્તુ તો ખૂબ મોટી છે, એની સાપેક્ષે આ પ્રતિબિંબ છે એ ખૂબ જ સૂક્ષ્મ બિંદુવત પ્રતિબિંબ મળે છે. ઓકે, ત્યાર પછી જોઈએ વસ્તુનું સ્થાન જો 2F1 થી થોડે દૂર હોય. ઓકે, જો અહીંયા 2F1, અહીંયા હા બધું જ જોઈ લે, બધું જ જોઈ લે. આ મુખ્ય કેન્દ્ર F1, આ વક્રતા કેન્દ્ર C1 એ કહી શકીએ, અથવા તો 2F1 છે, F2 અને 2F2 છે. ઓકે, ઓકે, હવે વસ્તુનું સ્થાન 2F1 થી થોડે દૂર છે, હા છે, એ બી દર્શાવી દીધું. વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન, જો પહેલું કિરણ સમાંતર જાય એનો તમને નિયમ ખબર છે કે F2 માંથી પસાર થાય. હા, સરસ થઈ ગયું પસાર, હો ભાઈ. ઓકે, સ્કેલ મૂકવાની. પણ જો અહીંયા થોડીક ભૂલ દેખાઈ રહી છે મને. આ જે પ્રિન્ટેડ આકૃતિ છે એની અંદર આ છે એ ક્યાં આવવું જોઈએ? તો કે અહીંયા આવવું જોઈએ, અહીંથી એનું વક્રીભવન થવું જોઈએ, બરાબર ને? તમારે ભૂલ કરવાની નથી. શું ભૂલ નથી કરવાની? તો કે કિરણને કિનારીઓથી વાળી દેવાના નથી, પહેલી કે છેલ્લી. તો ક્યાં સુધી લઈ જવાના? તો કે મધ્યમાં આ જે લીટી છે એ લીટી સુધી લઈ જવાના, બરાબર છે? ત્યાંથી એને વાળી દેશો એટલે એ પહેલું કિરણ સમાંતર છે. પહેલો નિયમ એ F2 માંથી પસાર થાય, હા થાય છે. ઓકે, બીજો નિયમ એ છે કે એને ઓપ્ટિકલ સેન્ટર O માંથી, એટલે કે પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર કરો તો એ સીધે સીધું જ પસાર થઈ જાય. જ્યાં બે કિરણ ભેગા થાય ત્યાં એનું પ્રતિબિંબ રચાય. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આની નીચે રચાય છે, નીચે રચાય એટલે ઉલટું જ હોય. આ ઉપરાંત કંઈ ખેંચવું પડતું નથી, એ સીધે સીધું જ પસાર થાય છે, સીધે સીધું જ મળે છે,
બરાબર છે, બે કિરણ જ્યાં ભેગા થાય છે ક્યાં આપણે ડોટેડ વડે દર્શાવેલો નથી. તો આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું મળે છે, એટલે વાસ્તવિક અને ઉલટું એનો પ્રકાર થઈ ગયો. સ્થાન ક્યાં મળ્યું? તો જોવો F2 અને 2F2 ની વચ્ચે મળે છે, એટલે લખવાનું F2 અને 2F2 ની વચ્ચે મળે છે. પરિમાણ કેવું કદ છે? તો કે વસ્તુ આમ જોવાનું, જોતા જ દેખાય છે કે વસ્તુ મોટી છે, જ્યારે આ પ્રતિબિંબ છે એ ખૂબ જ નાનું છે, એટલે કે વસ્તુ કરતા નાનું છે. તો લખી શકાય વસ્તુ કરતા નાનું છે. ઓકે, ત્યાર પછી જોઈએ વસ્તુનું સ્થાન 2F1 પર મૂકીએ. તો 2F1 પર જો અહીંયા 2F1 છે, આ 2F2 છે, આ F1 છે, આ F2 છે. ઓકે, અહીંયા વસ્તુ મૂકી દીધી. પહેલું કિરણ સમાંતર જાય, જો અહીંયા પરફેક્ટ વચ્ચે જાય છે? હા, જાય છે. ઓકે, અને બીજું છે ઓપ્ટિકલ સેન્ટરોમાંથી પસાર. પહેલું જો સમાંતર જાય તો તમને બધાને ખબર છે નિયમ શું? તો કે F2 માંથી પસાર થાય. વાહ ભાઈ વાહ, થઈ ગયો પસાર. ઓકે, બીજું કે ઓપ્ટિકલ સેન્ટરોમાંથી પસાર કર્યું, થઈ ગયું. અહીંયા ભેગું થયું, આમ આપણે એરો દર્શાવી દીધો, એને નંબરે આમ નામ આપી દીધું A ડેશ B ડેશ. બરાબર છે, A ડેશ B ડેશ. અહીંયા AB, ત્યાં A ડેશ B ડેશ. ચલો હવે આપણે જોઈએ સ્થાન ક્યાં મળે છે. ઓકે, અહીંયા વસ્તુ 2F1 પર હતું તો પ્રતિબિંબનું સ્થાન મળ્યું 2F2 પર. તો અહીંયા લખવાનું વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 પર. પ્રકાર કેવો? તો કે ક્યાંય ખેંચવું નથી પડતું, એટલે વાસ્તવિક છે અને ઉલટું છે. અને બીજું યાદ રાખવાનું, આભાસી પ્રતિબિંબ હંમેશા આ મુખ્ય અક્ષની ઉપર હોય. આભાસી પ્રતિબિંબ મુખ્ય અક્ષની હંમેશા ઉપર હોય, જ્યારે ઉલટું પ્રતિબિંબ મળે એ વાસ્તવિક હોય, એટલે હંમેશા ઉલટું પ્રતિબિંબ છે એ વાસ્તવિક હોય, એટલે વાસ્તવિક અને ઉલટું. ઓકે, પરિમાણ એનું કદ કેવડું? તો કે વસ્તુના પરિમાણ જેટલું, એટલે વસ્તુનું જેટલું કદ છે એટલું જ પ્રતિબિંબનું કદ છે. ખ્યાલ આવે છે? ઓકે, ત્યાર પછી જોઈએ વસ્તુને આપણે F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ. આ F1 અને આ 2F1 બેની વચ્ચે વસ્તુને મૂકી દીધી. ઓકે, પહેલું કિરણ સમાંતર જાય તો F2 માંથી પસાર થાય. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટરોમાંથી નથી પસાર થતું, તમારે વ્યવસ્થિત ઓપ્ટિકલ સેન્ટરોમાંથી પસાર કરવાનું. ઓપ્ટિકલ સેન્ટરોમાંથી પસાર કરશો એટલે એ કિરણ ક્યાં જાય? તો કે 2F2 થી દૂર મળે છે. ક્યાં મળે? 2F2 થી દૂર મળે છે, એટલે F1 અને 2F1 ની વચ્ચે વસ્તુને મૂકેલું હોય ત્યારે સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 થી ઘણું દૂર મળે છે. ઓકે, હવે ક્યાંય ખેંચ્યું નથી, ઉલટું છે, એટલે વાસ્તવિક અને ઉલટું મળે છે. આ આકૃતિઓ દોરવા માટે તમારે સ્કેલ લેવાની, પેન્સિલ લેવાનું, રબર લેવાનું, આ બધાનો ઉપયોગ કરવાનો. ખાસ આ આકૃતિ અગત્યની છે, એક્ઝામમાં પૂછાય છે. બની શકે આ 3 વસ્તુ લખવાથી આપણને 3 માર્ક્સ મળે. બરાબર, 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો ખૂબ સારી રીતે દોરવાની, બહુ આવી ભૂલો કરવાની નહીં. એટલે અહીંથી આમ સીધું પસાર થાય ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તમે સ્કેલ વડે કરશો એટલે એ આવી જ જશે. બરાબર, હા, ખાસ આ જે તમે અંતર રાખો છો એ બધા વ્યવસ્થિત મેન્ટેન કરવાના. જો અહીંયા F1 છે અને આ F1 થી આટલું અંતર ને આ આટલું અંતર, તો એવી ભૂલો કરવાની નહીં. હંમેશા બંને અંતર સમાન રાખવાના. બરાબર છે? ઓકે, વાસ્તવિક અને ઉલટું મળે છે. પરિમાણ તો કે તમે જોઈ શકો છો વસ્તુ કરતા કેવું છે? મોટું છે, વિવર્ધિત છે. બરાબર છે, વસ્તુ કરતા મોટું છે, વિવર્ધિત છે. ઓકે, મુખ્ય કેન્દ્ર F પર મૂકી દીધી વસ્તુને. પહેલું કિરણ સમાંતર જાય તો એ F2 માંથી પસાર થાય. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય. ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય તો એવું લાગે કે ક્યાંક દૂર ભેગા થશે. બરાબર, એટલે આપણી સ્ક્રીનમાં નહીં આવે. બરાબર છે, ક્યાંક દૂર ભેગા થશે એવો ભાસ થાય છે. ઓકે, તો જ્યારે વસ્તુને F1 પર મૂક્યો ત્યારે પ્રતિબિંબનું સ્થાન તો કે અનંત અંતરે મળે. ક્યાં મળે? અનંત અંતરે, ખૂબ દૂર મળે. ક્યાં મળે? ખૂબ દૂર મળે, અનંત અંતરે મળે. આ પ્રકાર શું? તો કે હજી આપણે ક્યાંય ખેંચ્યું નથી, એટલે વાસ્તવિક અને ઉલટું મળે. અને એમ પણ આ જો અનંત અંતરે મળતું હોય તો આ ખૂબ મોટું મળવાનું છે. બરાબર, જ્યાં મળે ત્યાં ખૂબ મોટું મળવાનું છે. એટલે હવે તમે જુઓ, ઉલટું છે, ઉલટું હોય હંમેશા વાસ્તવિક હોય, એટલે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ છે વસ્તુથી અત્યંત મોટું, વિવર્ધિત મળે. વસ્તુ આટલી જ છે ને અનંત અંતરે મળશે એ તો ખૂબ મોટું હશે. ઓકે, વસ્તુનું સ્થાન જો F1 અને O ની વચ્ચે મૂકીએ, અહીંયા ગમે ત્યાં, આ O છે અને આ F1 છે, એની વચ્ચેની આ લીટી ઉપર ગમે ત્યાં તમે મૂકી શકો, ગમે ત્યાં મૂકી શકો. બરાબર છે? ઓકે, હવે પહેલું કિરણ તમે જોઈ શકો છો કેવું જાય? સમાંતર જાય. સમાંતર જાય તો એ
F2 માંથી પસાર થાય, આ નિયમ છે. ઓકે, બીજું O માંથી પસાર થાય એટલે આ બંને છે ને આમ છેડા છૂટા છૂટા જતા હોય ને એવું લાગે. કેવું લાગે? તો કે આ તો દૂર દૂર સુધી કે ભેગા જ ન થાય, જો આમ જાય છે, બરાબર, છૂટા થતા જાય છે. તો એ તો દૂર દૂર સુધી કે ભેગા જ ન થાય. ભેગા ન થતા હોય એવા કિરણોને આપણે ખેંચવા પડે, વિકેન્દ્રિત થાય એમ કહેવાય. એટલે અહીંથી આમ ખેંચ્યું, અહીંથી આમ ખેંચ્યું તો પ્રતિબિંબ અહીંયા મળ્યું. હવે તમે જો મુખ્ય અક્ષની ઉપર પ્રતિબિંબ મળે એટલે આમ એરો સીધો બને, સીધો બને એટલે એ હંમેશા ચત્તુ પ્રતિબિંબ કે, અને ચત્તુ હોય હંમેશા કેવું હોય તો કે આભાસી હોય. એટલે અહીંયા પ્રતિબિંબ મળે છે, કેવું મળે? આભાસી અને ચત્તુ. કેમ? તો કે તૂટક રેખા દેખાય છે, હા દેખાય છે. તો આ ખેંચી આપણે, શું કર્યું? ખેંચી. તમારે તો સ્કેલથી ખેંચવાની છો, સ્કેલથી. ઓકે, તો જ્યારે વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ છે એનું સ્થાન ક્યાં મળે? તો કે વસ્તુ જે બાજુએ છે એ જ બાજુએ, લેન્સની વસ્તુ તરફની બાજુએ, અને વસ્તુ અંતરથી વધુ દૂર, બરાબર. આ વસ્તુ અંતર છે તો એનાથી દૂર અંતરે મળે છે. કેવું મળે? તો કે ચત્તુ છે એટલે આભાસી અને ચત્તુ છે. અને બીજું ખેંચવું પડે, વિકેન્દ્રિત કરવું પડે, એટલા માટે આભાસી અને ચત્તુ છે. પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુથી મોટું છે, આ વસ્તુ છે એના કરતાં મોટું છે, વિવર્ધિત મળે છે. નોંધ, પ્રતિબિંબ આભાસી હોવાથી તૂટક રેખા વડે દર્શાવેલ છે, બરાબર છે. તમારે પણ જ્યારે આકૃતિ તમે દોરો છો ત્યારે શેના વડે દર્શાવવાનું? તૂટક રેખા વડે દર્શાવવાનું. અનંત અંતરે રહેલી વસ્તુનું અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આપણે પેલું જોયું. એ શેના માટે જોયું? તો કે બહિર્ગોળ લેન્સ માટે જોયું. હવે જોઈએ અંતર્ગોળ લેન્સ માટે. અનંત અંતરે વસ્તુ હોય ત્યારે એમાંથી આવતા કિરણો કેવા હોય? તો કે મુખ્ય અક્ષને સમાંતર હોય. સમાંતર આવે, વચ્ચે સુધી લઈ જવાના. એ કિરણ છે એ વક્રીભવન પામીને દૂર દૂર સુધી જાય, ક્યાંય ભેગા થાય નહીં. એવા કિરણોને ખેંચવા પડે. શું કરવું પડે? ખેંચવા પડે. અને ખેંચવા પડે એને તૂટક રેખા વડે દર્શાવેલા છે. એનો મતલબ એમ કે એને આપણે વિકેન્દ્રિત કર્યા છે, અને વિકેન્દ્રિત જ્યારે કરીએ છીએ ત્યારે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ મળે છે. હવે તમે જોઈ શકો છો બિંદુવત છે, બિંદુવત છે એનો કોઈ વાંધો નથી, આપણને ચત્તુ છે કેમ ખબર પડે? તો કે પ્રતિબિંબને આપણે ખેંચેલું છે, ખેંચેલું હોય એટલે એ હંમેશા ચત્તુ હોય, ચત્તુ હોય એટલે એ આભાસી હોય. અને કેવું મળે છે? તો કે ટપકું, કારણ કે અનંત અંતરે હશે તેનું પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા અત્યંત નાનું મળે છે, એટલે કે બિંદુવત મળે છે. ક્યાં મળે? તો કે લેન્સથી વસ્તુ જે બાજુએ હોય એ જ બાજુએ મળે છે, એટલે મુખ્ય કેન્દ્ર F પર મળે છે. અનંત અંતર અને અંતર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્ર O, એટલે આ પ્રકાશીય કેન્દ્ર O છે, બરાબર છે. આ જે O છે એ આ જ. O થી અનંત અંતર સુધીમાં ગમે ત્યાં મૂકો, પહેલું કિરણ સમાંતર જાય, તમને ખબર છે કે સમાંતર છે એ ઉપરની તરફ જશે. અંતર્ગોળ લેન્સની અંદર કિનારીએથી અંદર જાય એટલે મધ્યમાં પહોંચીને વક્રીભવન પામીને ઉપરની તરફ અથવા તો નીચેની તરફ વળે. આ યાદ રાખજો, બરાબર છે. અહીંથી આપણે એને આમ ખેંચશું તો એ પાછું બહિર્ગોળ લેન્સ જેવું થઈ જશે અને આપણી આકૃતિ પણ ખોટી પડશે. એટલે આ ઉપરની તરફ જાય એટલે આપણે એને ખેંચવું પડે. ખેંચશું એટલે F1 માંથી પસાર થાય, બરાબર છે. અત્યારે એ આપણે મૂકેલું છે F1 અને 2F1 ની વચ્ચે. આ તો આપણે ગમે ત્યાં મૂકી શકીએ, એનો કોઈ ઇસ્યુ નથી. બીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કર્યું. તમે જોઈ શકો છો જ્યાં બંને કિરણ ભેગા થાય ત્યાં એનું પ્રતિબિંબ રચાય, બરાબર છે. જ્યાં બંને ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તમે સ્કેલ વડે દોરવાનો પ્રયત્ન કરજો, સારી રીતે દોરી શકશો. પ્રતિબિંબનું સ્થાન તો કે લેન્સની વસ્તુ તરફની બાજુએ, હા પ્રતિબિંબનું સ્થાન લેન્સની વસ્તુ જે બાજુએ છે એ જ બાજુએ મળે છે. અને મુખ્ય કેન્દ્ર F1 અને O ની વચ્ચે જ પ્રતિબિંબ મળશે. જો ગમે ત્યાં મૂકી જુઓ, અનંત અંતરથી O સુધી, પ્રકાશીય કેન્દ્ર સુધી તમે ગમે ત્યાં મૂકો, આ એક જ જગ્યાએ પ્રતિબિંબ મળે, F1 અને O ની વચ્ચે મળે. પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો કે હવે ખેંચવું પડ્યું તો એ હંમેશા આભાસી હોય, ને આભાસી હોય હંમેશા પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ હોય. સરસ. પરિમાણ શું? તો કે વસ્તુનું કદ આટલું છે, પ્રતિબિંબનું કદ આટલું છે, તો વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ રચાય છે. અહીંયા પણ એક નોંધ લખેલી છે, પ્રતિબિંબ આભાસી હોવાથી તૂટક રેખા વડે દર્શાવેલ છે. તો જ્યારે તૂટક રેખા વડે દર્શાવેલું હોય ત્યારે તે કેવું હોય? આભાસી હોય. યાદ રાખો, અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું હોય છે. આપણે આગળ જોઈ ગયા ને? ઓકે. અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું હોય છે. આ પ્રતિબિંબ હંમેશા લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર F1 ની વચ્ચે જ હોય. કોઈ પણ પ્રતિબિંબ હોય એ પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F1 પર હોય. હા, અનંત અંતરે છે એ આપણને મળશે F1 પર, બાકીના બધા જ પ્રતિબિંબ આ બંનેની વચ્ચે જોવા મળે છે. ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી, તો
સિમ્પલ છે, બરાબર છે. ડાબી બાજુ બધું જ ઋણ, જમણી બાજુ બધું જ ધન, ઉપર બધું પ્લસ, નીચે બધું ઋણ. ઓકે, આટલું જ છે. છતાં પણ આપણે એની થિયરીના સ્વરૂપમાં જોઈએ તો લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી વસ્તુને હંમેશા લેન્સની ડાબી બાજુએ મૂકવાની, ઘોડી અરીસાની જેમ જ. હા, આપણે ડાબી બાજુ જ મૂકીએ છીએ. ઓકે, મૂકવામાં આવે છે. એટલે કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ પર કઈ બાજુથી? તો કે ડાબી બાજુથી આપાત થાય છે. બધા જ અંતરો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. બધા જ અંતરો કઈ રીતે માપવાના? તો કે સમાંતર જ માપવાના. ધારો કે આ બહિર્ગોળ લેન્સ હોય, આ મુખ્ય અક્ષ છે, અહીંથી આપણે આ માપીએ તો આને સમાંતર જ માપવાનું. ધારો કે અહીંયા F1 છે અને અહીંયા 2F1 છે, તો આપણે કેન્દ્ર લંબાઈ તો કે હા એને સમાંતર આમ જ માપવાની. પછી વક્રતા ત્રિજ્યા તો આમ જ માપવાની, બરોબર છે. તો મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. આપાત કિરણની દિશામાં આપવામાં આવતા અંતરો ધન. આપાત, બરાબર છે. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો બધાય ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય એ માપવામાં આવતા અંતરો બધાય ઋણ લેવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ લેન્સના મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ માપેલ ઊંચાઈ ધન, નીચેની તરફ હોય તો ઋણ લેવામાં આવે છે. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન, બરાબર છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન એ આપણે જોઈએ, બરાબર છે. શું કામે કેન્દ્ર લંબાઈ ધન કીધી? તો કે પ્રતિબિંબ જ્યાં મળવાનું છે ને ત્યાંથી આપણે ઓપ્ટિકલ સેન્ટર O સુધીની લઈશું તો જો જમણી બાજુ હશે તો બધું ધન, ડાબી બાજુ હશે તો બધું ઋણ. લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી? તો કે ઋણ લેવાની. કેમ? હવે જો બહિર્ગોળ લેન્સ છે તો મોટા ભાગના પ્રતિબિંબ કઈ બાજુએ મળે? તો કે આ બાજુએ મળે. જો અંતર્ગોળ લેન્સ હોય તો એના બધા પ્રતિબિંબો ક્યાં મળે? તો કે આ બાજુએ મળે, બરાબર છે. જો આ બાજુએ હોય તો એ ઋણ હોય, આ બાજુએ હોય તો એ બધા ધન હોય. તો એ સિમ્પલ છે, બરાબર. આપણે તો એક આકૃતિના સ્વરૂપમાં જ યાદ રાખવાનું છે. બહિર્ગોળ લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી આપાત કિરણની દિશા, બરાબર છે. જો અહીંયા નીચે આપેલું છે વસ્તુ અંતર તો કે આ બાજુ હોય, ડાબી બાજુ તો ઋણ. વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર કઈ બાજુ મળે? તો કે આ બાજુ મળે. તો કેવું? ધન હોય, બરાબર છે. હા, જો આ બાજુ મળશે, બરાબર છે, તો આપણે એને પણ આપણે માઇનસ લેશું, પણ એ આ બાજુ મળે છે તો કેવું લેશું? ધન મળશે. કેન્દ્ર લંબાઈ તો કે આ બાજુથી માપવામાં આવે. ઓકે, તો એ ધન. લેન્સની કઈ બાજુ? તો કે જમણી બાજુ, તો ધન. વસ્તુ ઊંચાઈ તો ઊંચાઈ તો હંમેશા આ મુખ્ય અક્ષની ઉપર જ છે, તો એ પણ કેવું લેવાનું? ધન લેવાનું. વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબ ઊંચાઈ તો કે પ્રતિબિંબ નીચેની તરફ છે, એટલે હંમેશા કેવું લેવાનું? તો કે ઋણ લેવાનું. તો ટૂંકમાં આવી રીતે હોય તો યાદ રાખવાનું કે આ બાજુ ધન, આ બાજુ ઋણ, ઉપર ધન, નીચે ઋણ. બસ આટલું યાદ રાખવાનું છે. આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર જો આવી ગયું ને. આભાસી તો આ બાજુ હોય તો એ માઇનસ લેવાનું છે. તો એ સિમ્પલ છે. આવી રીતે યાદ રાખવાનું. જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ, ઉપર ધન, નીચે ઋણ. ક્લિયર? ઓકે. અને પ્રતિબિંબ ઊંચાઈ H+ લેવી, કારણ કે આભાસી હશે તો એ ઉપરની તરફ હશે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ માટે સેમ. કોઈ માટે હોય આ ચોકડી લઈ લ્યો. ચોકડી લઈને શું કરવાનું? તો કે જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ ઋણ, ઉપર પ્લસ, નીચે ઋણ. ઓકે, તો આમાં પણ એમ જ. વસ્તુ અંતર તો કે વસ્તુ આ બાજુ છે માઇનસ, પ્રતિબિંબ તો કે આ બાજુ જ મળે છે માઇનસ, કેન્દ્ર લંબાઈ આ બાજુ જ લેવામાં આવશે માઇનસ, વસ્તુ ઊંચાઈ હંમેશા પ્લસ હોય, પ્રતિબિંબ ઊંચાઈ પણ પ્રતિબિંબ પણ ઉપરની તરફ મળે છે એટલે એ પણ હંમેશા પ્લસ હોય. એટલે આ જ ફોલો કરવાનું. જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ ઋણ, ઉપર પ્લસ, નીચે માઇનસ, બરાબર છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ઓકે, અને એ તો દાખલા ગણતી વખતે આપણે વધારે સારી રીતે જ્યારે આકૃતિ દોરીને સમજતા હોઈએ ત્યારે સારી રીતે સમજી શકતા હોઈએ છે. આજના વિડીયો લેક્ચરમાં તમને મજા આવી હશે, સમજાઈ ગયું હશે. તો રીપી લર્નિંગ હબ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ વેરી મચ.